હાલો. ઝાંઝરિયા વાળા બેન બોલો છો? હે? ઝાંઝરિયા વાળા બેન બોલો છો? હા હા બોલો ભાવસનભાઈએ તમારા નંબર આપ્યા હતા. હા. હવે બેન આપણે જોવાનું કામ કરો ને? હા. હા, દાણા જોવા. ના એમને જોઉં, દાણા બાણા નથી જોતી. એમ નામ એટલે કેવી રીતે? ચાલ નજર મારવાનું હોય મારે ખાલી. છે તમારે ખાલી નજર મારવાની? હા. હા, હવે અમારે છે ને 2 જણાનો મેળ આવતું નથી બેન. હવે એનું શું કરવું? તમારે 2 જણે પડતું નથી ને? હા, નથી પડતું. વાગણા થાય છે ને? હા, મગજ મારી ક્યાં કરે? ઈ રૂપિયા માંગે, મારી પાસે હોય નહીં, એવું દેવા ક્યાંથી? એમ બીજો કાંઈ ડકો છે એવું થયું. તો આમાં સહેજ અવાજ આવે છે, એટલે એક વાર જઈને જરીક વાત કરી લ્યો ને બેન, તો અમારું હરખું થઈ જાય. હાલો ને હું તમને દઈ દઉં. હા, એક વાર જઈને મને તો હું જ ભાવસનભાઈએ કીધું કે તરત ફોનમાં જ કામ કરી દે. હા. હા, તો એક વાર વ્યા જાવ એટલે હરખી વાત થાય. એક કામ કરજો, સાહેબ ચોખ્ખું કરી નાખજો. શું કરવાનું? સોચ 4 રવાની છે. 4 સોચ દર મહિનાની? હા એટલે અંધારી સોચ આવે ને એ રવાની. અંધારી સોચ? હા. હા, પછી? અને 5 મંગળવાર કરવાનું. હા. અને દીવો કરવાનો છે. દીવો કઈ જગ્યાએ કરવાનો? તમારા મંદિર હોય ને ત્યાં. હા. તમારા કુળદેવ નામનો કરવાનો. મૂળ છે ને એ કેટરસ ના કામ જઈને બંધ થતી નથી. આમ છે એ થઈ જાય બધું. હા. એટલે અમારા કુળદેવ નામનો દીવો કરજો ને, દીવો કરશે રિઝલ્ટ આવી જાય. આપડે ક્યાં માતાજીનો દીવો કરવાનો? સાઉન્ડામાંનો. હા, તો અરે આપણે નિવેદ જે થાય ને એ નિવેદ કયો તો મોકલાવી દો. પણ શું છે, આપણે સારું થઈ જાય ને તો કામ થઈ જાય. નિવેદ એ તમે કહો તો ગૂગલ પે કરી દઉં. તમારો કોઈ મોબાઈલ હોય કે આપડા કેટરસ વાળાના, તો એમ પૈસા આપી દઈએ. હા. કેટલા પૈસા મોકલાવી દઉં? 5000 મોકલજો. હાલો, મને મગજમાં આવ્યું ને એમ મેં કીધું છે નિવેદનું. હા, એટલે 5000 મોકલવાના ને? હા. ત્યાં આવીએ તો દઈ દઈએ કે અહીંથી મોબાઈલમાં મોકલાવી દઈએ? હા, હું છે ને તમને ફોન કરે મોબાઈલમાં નંબર દે, મોબાઈલમાં મોકલી દેજો. હા, એટલે કામ થયા પછી દેજો તો હાલે, અટાણ પહેલા દઈ દઉં તો? તમે છે ને તમ તારે એવું લાગે ને પેલા પછી દેજો. હા, એટલે આ તમે દીવો કરશો ને, તમે દીવો કરશો ને એવું તમારું કામ ચાલુ થાય. છે. હા, દીવો ચાલુ કર્યો ને એમ તમારું કામ થઈ જાય. હા. 6 મહિને દીવો કરી દો તમે. 6 મહિને ઘીનો કરો ને તેલનો? ઘીનો કરજો, ઘીનો. ઘી કેટલા કિલો હોય છે? તમારે ત્યાં 250 ઘી જોઈ ને વાટું પલાળીને કરવાનું હોય ને, કઈ તમારે અખંડ દીવો નથી બાળવાનો. છે, સમજાઈ ગયો. મેં કીધું કે 100 ગરમ 200 ગરમ ઘી જોઈ ને, જાદુ ન જોઈ. એટલે આમ દિવાળી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય ને? હા, આમ દીવો કરશે ને આમ રિઝલ્ટ આવી છે તમારે, સમજાણું? દીવો કર્યા પેલા દિવાળી થઈ ગઈ, દિવાળી મૂક્યા? નહીં, દીવો કરશે ને એવું તમારે રિઝલ્ટ બતાવે છે. ઓલા બાસ્ટન કઈ દિવાળી મૂક્યા ભેગું ચાલુ થાય? ના, દિવાળી નહીં, દીવો કરશે એવું તમારે રિઝલ્ટ આવી છે એમ. છે, એ તો મને કઈ દિવાળી કામ થાય? દિવાળી ને દીવાથી છે. હા, એટલે હું કરું તો આજે મારી બાઈ ને કરવો છો? હા, તમારે બાઈ કરો, તમે કરો, જે કરો. બાઈ છે ને મારી બાઈ, ઈ બાબા સાહેબ માં છે, ઈ કોઈ માનતી જ નથી. હા, એ તો મને ખબર, માનતા નથી. માનવા મળીએ બધા એમ? હા, એ માનવા મળીએ. કેમ કે ખીમડીઓ, બોડીઓ, અઢી આખરી
રાવો રગતિયો પછી આ બધા દેવ રહ્યા ને ઈ બધેને એમ કહી દે કે આને કાંઈ મારું કર્યું નથી, મને તો બાબા સાહેબે સારું કર્યું છે, આવું બોલે. હા એટલે જવડા થયા સમજાણું હે એટલે જવડા થયા છે એટલે છઠ્ઠું કરવાનું કીધું તમને છે એટલે ઈ કરવા ભેગી બાઈ એને માનવા માંડશે. હા માનવા મળીએ છે. હા તમારું નામ શું છે? આ તમારે મારું નામ આશાબેન. આશાબેન આખું નામ? ઝાંઝરિયા. એમ નહીં, આશાબેન આખું નામ શું છે તમારા ઘરવાળાનું બધું? અરવિંદ 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 અરવિંદ. આશાબેન અરવિંદભાઈ જીવરાજભાઈ મકવાણા. જીવરાજભાઈ મકવાણા. અને કયું આશાબેન અરવિંદ. આ ઝાંઝરિયા ક્યાં આવ્યું? એ ઝાંઝરિયા બગસરા પણ. હા એટલે તમે ને માતાજી પર્સન થયા છે કે ઓમ અમારા મઢના પર્સન થયા છે, મઢના જ છે. અમારે હુરાપુરા દાદાનું ખાતું છે અમારું 300 વર્ષ પહેલાનું. પુરાપુરા? હા હુરાપુરા છે. અને ઈ હુરાપુરા નામ શું? રૂડા બાપા. રૂડા બાપા? રૂડા બાપા રૂડા બાપા. રૂડા બાપા. હા હા હવે ધોળા બાપા બરોબર. હવે અમે આ ધોળા બાપા ની માનતા ચડાવવાની કે સાવન માને? એટલે એ રૂડા બાપા ને ખાતું છે એટલે તમારા માનતા બધું મારી રીતે માં ચડાવી દેવાના અમારા દાદા ને. 5000 દે તમે કેને ચડાય છે? અમારા આખું ખાતું છે 84 નું 52 વીર 64 જોગણી નું ખાતું છે 9 ઘર 9 દુર્ગા. 10 રૂપિયા દેશામાં નું ખાતું છે આખું. 52 વીર 64 જોગણી 9 ઘર 9 દુર્ગા. 9 દુર્ગા. હા એના 5000 રૂપિયા રૂપિયા નહીં આવે. હે આ 5000 રૂપિયા નિવેદ માં એની કે બધાને ચડાઈ જો ખાલી આ બેન જ બધાને એકને ચડાવવાનું રહે? 9 ઘર ને ખાતા ને ચડાવવાના છે. આ 5000 લેવો તમે કે દેવ લે? દેવના દેવના. હા પણ એટલે પાટાના પૈસા તમે દેવાના કે દેવ ના? નકર માતાજી કોઈ પૂરો હતો એટલે ઈ બોલ ને. માતાજી હતો એટલે ઈ બોલ તો 11000 દેવા. અથોય હવ તો ઈ તો અથોય તો મારા પેનમાં જ આવો અથોય તો એમ લે. તો તમારા પેનમાં આવે તો શું છે આપણે, પણ મારે શું છે દર્શન કરું ને તો મેં કીધું ના દર્શન કર્યા નથી. એ તો તમને દર્શન દે, તમે આ કરો પેલા. તમારા પૈણમાં દે કે મારા પૈણમાં? હા એમ નહીં, દર્શન તમારા પૈણમાંથી દે કે મારા પૈણમાંથી? એટલે ઓમ તમને દર્શન દે સપનામાં. સપનામાં? હા સપનામાં તો મને કોઈ દી આવતા જ નથી. મને તો સપનામાં નથી આવતા ને માંગણા વાળા પૈસા વાળા ઈ જ રોજ આવે છે. પણ તમે વિશ્વાસ રાખો, એક દીવો કરો પછી તમારું જો મારા સાંભળો એટલે નિવેદન પેલા તો પૈસા નથી એટલે પેલા ક્યાં ઘી ને ઉસી ના લેવા જો. એમને તમે અટાણે ઘી ના મારે સાંભળો, તમે અટાણે થોડાક પૈસા મને દો ને 500 રૂપિયા, પછી આપણે 5000 માથે 5156 કરી દેવું. પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે સારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે. હે પણ તમને મને મારી વાત સાંભળો, એ બાવસનભાઈ ને પૂછવું બેન નું કામ કેમ છે? બાવસનભાઈ વખાણ કર્યા એટલે તમને કહું છું. સાંભળો, હું તો તમે 5100 દેવાનો છું, પણ આ દીવો કર્યા પછી મારે પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે ને આપણે 5600 દેવા પડે. 500 તમે ઉસી ના દીધું તમે પાછા દીધું. મારી વાત સાંભળો, તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને હા પછી તમારે નિવેદન દેવાના બસ. પણ અટાણે કોક પેલા 2-5 ઉસી ના દે એવું ઈ દીવો કર્યા પેલા તો 500 નું થાય એવું કઈક કરવું પડશે ને. ઉસી ના તો એ તો પછી દીવો કરવાનો ઉસી ના માંગો તો ક્યાંથી તમારું કામ થાય? બીજા પૈસા થોડા કઈ દીવો કરાતો છે? તમે બીજા માથે રહો તો એ ક્યાંથી તમારું કામ થાય એ કહું? ઈ મારે જ કરવાનું ને તો કામ તમારું. હે તો ઈ મારે કરવાનું રહે, માતાજી તો પછી કરે એમ. આપડે ઉસી ના લઈને કરી થોડું થાય, આગલા ખાતામાં જાય ને. તો મારો પોતાની ખુદની કમાણી નું ગમે નિવેદ તો પછી એક કામ કરી મારે સાંભળો, તો મારા જ પૈસેથી મારે કરવું પડે એમ હોય ને તો ઈમાં તો પછી તમે કઈ કામ કરતા હોય મેં કયો 2 દી દાડી આવું મને દિયો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં.
તમારમાં જો મારવા સાંભળો તમે તો આ તો એમ નહીં, વિશ્વાસ જેવું થયું ને. તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણા કેટરસમાં છું, હું બાયું લઈને આવું છું. હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારે આ કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું ને મારું કરશે માતાજી કામ? તમને ખબર મારું કામ નથી કર્યું? અમે તો અટાણા છોકરીઓ લઈને કેટરસમાં તો આપડા બધા ઓલા જાય ઈમાં બધા માતાજી જો મારવા સાંભળો રામ ને જવું પડ્યું વનવાસ. રામ હતા ને વનવાસ જવું પડ્યું તો આ તો મજૂરીની વાત કરું. વનવાસ એટલે ઈ તો એક એમ ના એને વનમાં જવું પડ્યું તું. પછી છે સતી હતા ને એને કામ કરવું પડ્યું. કઈ સતી? કેના આ દેવ જે છે કેના કામ નથી કરવું પડ્યું? એટલે હું એમ નથી કરતો પણ તમારા ઘરે તમે દીવા કરો. હા મારે હું બાઈ કેટરસમાં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસમાં જતા બંધ નથી તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. અમે કેટરસમાં અમે તો કામ આવી છીએ. મારે ક્યાં બંધ ક્યાં એમ નહીં તમારા ભાઈ અવળા હાલે છે તો બંધ કરાવવાનું. અવળા નથી હાલતા હમી થઈ જાય એમ વાત છે. ઈ હમી થઈ જાય અને ઈ પાછી બાબા સાહેબ ને માને છે ત્યાં મારા માતાજી વાળા બધા ટૂંકા પડે એમ હું કઉ છું. માતાજી વાળા એકય ન ટૂંકા પડે તો દુનિયા ભલે રેખડ્યા હોય. માતાજી વાળા છે ને અહીંયા નહીં. કઉ છું બાબા સાહેબ ને માને છે એમાં મારી માથે કેસ હોય કર્યો ભાઈ બહુ માથા ભાઈ છે. કઉ છું ત્યાં બધા તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે પહોંચકા પડી એવી બાઈ છે કજાડી માથા ભાઈ છે તમે અને બાબા સાહેબ ને માને માથે કરે કેસ. હવે આ કદાચ હું ખબર પડે તમારી માથે મને ફલાણી બાઈ દાણા જોયા હતા જો હું કહું ને એટલે તમારી માથે કેસ કરે તો તમારે થાય ફિલ્મ. આ તો મેં તમને ખાનગી ફોન કર્યો. તો કહું ભાઈ મારો છે ને તમે આ બધો સવાલ કરો છો ને એટલે કામ તમારે માર નથી કરું બીજું નથી. આ મારી બાઈ રહી ને તમારું રેકોર્ડિંગ મારી બાઈ ને હું સંભળાવું ને હમણાં એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે. જો બધી એટલી બાઈઓ દાણા સોચી હતી ને એને નામ આવ્યા ને બધી માં મારી બહુ કેસ કર્યો. એટલે કદાચ તમારી માથે કરે તો મારે શું સમજવું? એટલે અટણ ગાઈડ ની મને બીક લાગી ગઈ, બીક કરી ગઈ કે તમારું શું થા હે તમને બાવસનભાઈ નંબર આપ્યો છે ને? હા પણ ઈ બાવસનભાઈ ની ખબર છે મારી બાઈ બધે માં કેસ કરે છે. હવે હું એના રેકોર્ડિંગ મારી બાઈ સાંભળી આમાં જો અટાણા આવી ગઈ આખી રહી વાત કરી લેવા દે. એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈ મારે કેસ કરો સર માતાજી કોણ છે મારે જોવી તો શું કરશું? કદાચ તમારી માં ફરિયાદ કરે તો મારે અટાણ હું ખોટો આંખે થાવ ને. મારી માં શું કામ પર અમે કઈ તમારું બગાડ્યું છે? તમારી માં ફરિયાદી કરો નહીં તમારું અમે કઈ બગાડ્યું છે? એમ કઈક આ બાઈ દાણા જોઈ છે ને તમે 5000 લેવા દે તમારે અમારે શું લેવા દે એ કહું મને તમારે અમારે કઈ લેવા દેવા છે? બેન ઈ અટાણ મારી બાઈ રહી ને એમ કઈક તમે એની પાસે દાણા શું કામ જોવ રહે? જો અટાણ આવી ગઈ છે એટલે આખી રે ને વાત કરી લેવા દે ને પેલા. એ તમારે જોવાનું મારે નથી જોવાનું સમજાણું? તો હવે ઈ બાઈ રહી ઈ આંબેડકર વાદી છે બાપા ઈ તો વાત છે એટલે તમે કહો થોડુંક માથા કોઈ આ ઘરે માથનું ગાઈડ નું વૈદ છે મને એમ જગત નથી જાવ બગાડ સીધું ઘરે જાવ. હવે તમે આ મારું કામ કરશો કેમ કરશો એમ કહું છું. ના એ ન મેળ આવે મારે. ના ન મેળ આવે તમારે કદાચ મારી બાઈ કેસ કરે ને તો આપણે એની હારે લડી લેવું. હું તમારી કોર છું ને સાંભળો હું તમારી કોર છું. આપણે 33 કોટી 52 વીર ને આપણે બધા કોર્ટ જ હું બાઈ તારીખમાં આવી છે આપણે ત્યાં કને એક વકીલ રોકી લેવું તો હું કયો છો? હાલો તો આ કેસ કરે તો આપણે લડવાનું છે એમ કઉ છું. ભલે કરે તારે કરવો કેસ કરે બાકી બીવર નથી થતો. 52 વીર 64 જોગણીના બેન નામ બધા હામાં થઈ. હાલો બેન આપડા ભલે કેસ કરે તારે કરવો કરીએ જા હું એમ કહી દઉં. તમે પણ શું કામ અમારી વાત કરો? અમારે કઈ લેવા દેવા મારી બાઈ છે મારી માથે કરે એવી છે તમારી માથે રેકોર્ડિંગ છે એટલે તમારી માથે તો કરો ને તમે તેનું ઘરના માણસ મારે શું લેવા દેવા તમારે? આપડા માતાજી નું આપડા દાણા જોવરાવ્યા ઈ સાંભળે છે બેઠી બેઠી એલી ચાની મુની બે ને આ મારી હારે મગજ મારી થવાની છે ડાયરેક્ટ કરી. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો જેમાં મનસુખભાઈ આશાબેન સાથે વાત કરીને જેમાં આશાબેને માતાજીના નામ ઉપર સારું કરવાના શું તમે ઉપાય કીધા એ પણ તમે સાંભળ્યો. તો અત્યારે આપણે સોશિયલ મીડિયાની અંદર આવા હજારો રેકોર્ડિંગ ફરે છે
જેમાં કોઈના ભુવાએ પૈસા લઈ લીધા હોય, કોઈ શારીરિક શોષણ કર્યું હોય, એવી અલગ અલગ સારું થવાની લાલચ આપતા હોય. પણ પહેલાં પૈસા એની આગળથી લઈ લે છે ને એને ખાલી કરી નાખે છે. પછી એવું કહે છે તમારે આ નડે છે, તમારે આ કરવું પડશે, આટલા પૈસા થશે. અને ત્યારે ખબર પડે છે કે આ ભુવા ખોટા હતા. માર્કેટમાં અત્યારે 99% આવા ખોટા ભુવા પૈસા માટે આવું બધું કરે છે. આપણે કોઈ ભુવાનો, માતાજીનો વિરોધ નથી કરવી, આપણે માનવી છીએ. પણ જે આવા ખોટી રીતના ભગવાનના નામ ઉપર લોકોને છેતરે છે ને એનો વિરોધ કરવી છે. તો ખાસ કરીને આ વિડીયો શેર કરો, વિડીયો સાંભળો હોય તો કમેન્ટ કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.